તારીખ 11 યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના બતાવ્યા અનુસાર પેન્ટાગોનમાં કટોકટીની ચેતવણી જારી કરવામાં આવી છે. પેન્ટાગોનના કેટલાક ભાગોને અસ્થાયી રૂપે બંધ કરાવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ જોખમી સામગ્રીને સંભાળવામાં સક્ષમ એક બચાવ ટીમ પણ આવી ગઈ છે. સંકુલમાં કોઈ ખતરનાક પદાર્થ હોવાની ભીતિને પગલે ઓફિસના ઘણા માળ ખાલી કરાવવામાં આવ્યા છે અને ટીમ ગેસ માસ્ક પહેરીને આવી છે. જો કે ખોટા એલાર્મને કારણે ભય ફેલાયો હોવાની પણ સંભાવના દર્શાવાઈ રહી છે. રિપોર્ટમાં જણાવાયું છે કે જોખમી પદાર્થની ઘટના બની છે. આનો અર્થ છે જોખમી પદાર્થો. આ ખતરનાક પદાર્થો છે જે માનવો, પર્યાવરણ અને સંપત્તિને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. પેન્ટાગોનના પ્રવક્તાએ કહ્યું હતું કે ઇમારતની સુરક્ષા વ્યવસ્થામાં હવાની ગુણવત્તાની સમસ્યા જોવા મળી હતી. પરિણામે સમગ્ર ઇમારતને લોકડાઉન પર મૂકવામાં આવી છે. જરૂરી સલામતી પ્રોટોકોલ લાગુ કરવામાં આવી રહ્યા છે. ફસાયેલા લોકોને સુરક્ષિત રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. રિસ્પોન્સ ટીમો સ્થળ પર છે. પેન્ટાગોને એક નિવેદનમાં કહ્યું હતું કે તપાસમાં 2 કલાક લાગી શકે છે. ઇમારતની અંદર ફસાયેલા લોકોને મદદ કરવા માટે એક રિસ્પોન્સ ટીમ પણ હાજર છે. 2 થી 5મા માળ સુધીના કોરિડોર 4 થી 7 ને બંધ કરી દેવામાં આવ્યા છે. પોલીસ અધિકારીઓએ ગેસ માસ્ક અને રાસાયણિક સુરક્ષા ગિયર પહેર્યા છે.